નમસ્કાર મિત્રો. એવી કોઈ સંસ્થા નહીં હોય કે સ્કૂલમાં બાળકોને નિઃશુલ્ક નાસ્તો આપવામાં આવતો હોય. હા, હું તમને જે કહી રહ્યો છું એકદમ સાચી વાત કહી રહ્યો છું. એવી કોઈ સંસ્થા નહીં હોય જે સંસ્થા બાળકોને નિઃશુલ્ક નાસ્તો આપતી હોય. પણ આ અમારી એક એવી સંસ્થા છે સર્વોદય આશ્રમ સણાલી, જે બાળકોને, વિદ્યાર્થી ભાઈ બહેનોને બપોરનો નાસ્તો નિઃશુલ્ક આપે છે. અને આ નિઃશુલ્ક નાસ્તાનું શ્રેય રોજી બ્લુ ફાઉન્ડેશનને જાય છે. મુંબઈનું રોજી બ્લુ ફાઉન્ડેશન અને એના દ્વારા થતું આ એક સુંદર કાર્ય તમે મારા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. આ કાર્યની અંદર અમારા શિક્ષક મિત્રો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. જુઓ તમે, આજે સેવ અને બુંદીનો એક સરસ અને તાજો નાસ્તો બાળકોને પીરસવામાં આવી રહ્યો છે. જબલ્લે જ કોઈ એવી સંસ્થા હશે કે જે સંસ્થા વિદ્યાર્થીઓને આ રીતે બપોરનો નાસ્તો આપતી હોય. આનું બિલકુલ શ્રેય મુંબઈ રોજી બ્લુ ફાઉન્ડેશનને જાય છે, સર્વોદય આશ્રમ સણાલીને જાય છે. અને સાથે સાથે આ બાબતમાં રિકમેન્ડ કરનાર અમારા ધ્રુવ શાહ સર, ખરેખર એમની કામગીરીને પણ આ સંદર્ભે બિરદાવવી પડે. જુઓ તમે, બાળકો ખૂબ ઉત્સાહથી આ નાસ્તાનો આનંદ લઈ રહ્યા છે. આ એક આદિવાસી સંસ્થા છે અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ અહીંયા ચાલતા ભણવા આવે છે. સવારના જમીને આવેલા વિદ્યાર્થીઓને બપોરનો નાસ્તો અમૃત તુલ્ય છે એવું જરૂરથી કહી શકાય. જય હિન્દ, જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત.